કે ચૈતર વસાવા સામે દાખલ થયેલા એક બાદ એક ગુનાઓની સંખ્યામાં ધીરે ધીરે હવે વધારો થઈ રહ્યો છે। ચૈતર વસાવાની સામે દાખલ થયેલા અન્ય ગુનાઓનું શું એ કેસની અંદર પણ આવનારા સમયમાં તેમને સજા મળી શકે તેમ છે? એટલે કે ચૈતર વસાવાની જવાબદારીની અંદર હવે સતત વધારો થઈ રહ્યો છે। એક તરફ તેમના વિધાનસભાના મત વિસ્તારના લોકોની જવાબદારી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ગુજરાતમાં હાલ કોઈ ચૂંટણી નથી, પરંતુ તેમ છતાંય દરેક રાજકીય પાર્ટીએ પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહી છે। અને આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટીએ છેલ્લા કેટલાક સમયથી એક અવઢવમાં છે કે ચૈતર વસાવા સામે દાખલ થયેલા એક બાદ એક ગુનાઓની સંખ્યામાં ધીરે ધીરે હવે વધારો થઈ રહ્યો છે। આદિવાસી સમાજની અંદર જે એક તરફ મસીહા બનીને સામે આવ્યા હતા, એ ચૈતર વસાવા હવે એક બાદ એક ગુનાની અંદર તેમની જે દાખલ થયેલા હતા તેમાં સજાઓ સામે આવી રહી છે। વનકર્મી ઉપર હુમલાની ઘટનાને લઈ તેમને જે 7 વર્ષની સજા સંભળાવવામાં આવી, ત્યારબાદ આમ આદમી પાર્ટીની લીગલ ટીમ સહિત દિલ્હીના એડવોકેટો હવે તેમને બચાવવામાં લાગી ચૂક્યા છે। ત્યારે ચૈતર વસાવાની સામે દાખલ થયેલા અન્ય ગુનાઓનું શું એ કેસની અંદર પણ આવનારા સમયમાં તેમને સજા મળી શકે તેમ છે? કેમ કે તમામ કોર્ટની અંદર કેસો હાલ ચાલી રહ્યા છે। શું છે આખી ઘટના અને કેમ ચૈતર વસાવા અત્યારે ખૂબ ચર્ચાની અંદર ગુજરાત નહીં પરંતુ દેશની રાજનીતિમાં છે? વિગતે ચર્ચા કરીએ અહેવાલમાં। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વનકર્મી પર હુમલાની ઘટના કે જે વર્ષ 2023ની અંદર બની હતી અને કથિત રીતે ફાયરિંગની ઘટનાનો સમાવેશ પણ આ ઘટનાની અંદર હતો, જેના કારણે ચૈતર વસાવાને 7 વર્ષની સજા પણ સંભળાવવામાં આવે છે। તેની સાથે અન્ય 8 જેટલા આરોપીઓ પણ હતા। પરંતુ હવે ચર્ચાએ વધુ વેગવંતી ન માત્ર ગુજરાત પૂરતી પરંતુ આખા દેશની અંદર બની છે, કેમ કે ભારતીય આદિવાસી પાર્ટીના કેટલાક નેતાઓએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ સુધી આવેદનપત્રો આપવાની શરૂઆત કરવામાં આવી છે। તેના કારણે આ ચર્ચા હવે ગુજરાત પૂરતી સીમિત નથી રહી। ચૈતર વસાવાની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટની અંદર હજુ સુધી નથી મૂકવામાં આવી। બીજી તરફ તેમના પત્ની સહિત અન્ય ખેડૂતો જે છે તેમની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટની અંદર મૂકી દેવામાં આવી છે અને હાઈકોર્ટ તરફથી તેની સુનાવણીની શરૂઆત પણ કરવામાં આવી। અત્યાર સુધી હાઈકોર્ટે આ કેસની અંદર સંડોવાયેલા તમામ આરોપીઓનો શું રોલ હતો એની વિગતે માહિતી મેળવી છે। જો કે હવે મંગળવારના રોજ ગુજરાત હાઈકોર્ટની અંદર વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, ત્યારે નક્કી કરવામાં આવશે કે આ તમામ આરોપીઓને જામીન આપવા કે કેમ। અને જો ગુજરાત હાઈકોર્ટ તરફથી આ તમામ આરોપીઓને જામીન નથી મળતા તો આવનારા સમયની અંદર વનકર્મી ઉપર હુમલાની ઘટનામાં ષડયંત્ર રીતે હુમલો કરવો અને સાથે જ કથિત રીતે જે ફાયરિંગની ઘટનાઓનો સમાવેશ કરવામાં આવી રહ્યા હતા એ સહિતના ગંભીર આરોપોને લઈને જે 9 લોકોને સજા સંભળાવવામાં આવી છે એ 9 લોકોમાંના એક મહિલાના જામીન મંજૂર થયા છે અને 8 લોકોના જામીન હજુ મૂકવામાં આવ્યા છે। જો ગુજરાત હાઈકોર્ટ તરફથી જામીન નામંજૂર કરવામાં આવે છે તો આવનારા સમયમાં આ તમામ આરોપીઓ માટે એકમાત્ર રસ્તો બચે છે અને રસ્તો છે સુપ્રીમ કોર્ટ। ચૈતર વસાવાને લઈને ભૂતકાળની અંદર પણ અટકળો એ થઈ હતી કે જ્યારે સંજય વસાવા કે જેઓ ડેડિયાપાડાની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતા છે તેમની ઉપર એક કથિત હુમલાની ઘટના સામે આવી હતી કે જ્યાં કાચનો એક છૂટો ગ્લાસ મારવાની ઘટના આવી હતી। એ દરમિયાન પણ ચૈતર વસાવા 3 મહિના કરતાં પણ વધારે સમય સુધી જેલની અંદર રહીને આવ્યા હતા। એ વખતે પણ ચૈતર વસાવાના કેસમાં એવી ચર્ચાઓ ચાલતી હતી કે દિલ્હીથી સુપ્રીમ કોર્ટના એડવોકેટ કે જેઓ અરવિંદ કેજરીવાલના કેસ લડી રહ્યા છે તેઓએ ચૈતર વસાવાના કેસ લડવા માટે ગુજરાત આવશે। આ પ્રકારની ચર્ચાઓ ચાલતી હતી અને ચર્ચાઓની વચ્ચે હવે આમ આદમી પાર્ટી ફરી એકવાર ગુજરાતની અંદર ક્યાંક સક્રિય ભૂમિકાની અંદર મેદાને હતી અને એ જ દરમિયાન ચૈતર વસાવાને 7 વર્ષની સજા મળે છે। ધારાસભ્ય ચૈતર વસાવા એ ચૂંટાયેલા પ્રતિનિધિ છે, ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને જ્યારે તેઓ જેલમાં બંધ હતા એ જ દરમિયાન આમ આદમી પાર્ટીએ ગુજરાતના પ્રભારીઓની યાદી જાહેર કરી, જેમાં ડેડિયાપાડાના પ્રભારી તરીકે ચૈતર વસાવાની નિમણૂક કરી છે। એટલે કે ચૈતર વસાવાની જવાબદારીની અંદર હવે સતત વધારો થઈ રહ્યો છે। એક તરફ તેમના વિધાનસભાના મત વિસ્તારના લોકોની જવાબદારી અને સાથે જ તેમના મત વિસ્તારની અંદર આવતા એ તાલુકાઓની સાથે જ સંગઠનની પણ જવાબદારી એ ચૈતર વસાવાના સિરે છે।
દક્ષિણ ગુજરાતની અંદર આદિવાસીના હીરો તરીકે મેદાને ઉતરેલા ચૈતર વસાવાની સામે એક બાદ એક પડકારો છે. તેમની સામે ન માત્ર એક આ ગુનો કે જેને ગંભીર માની શકાય, પરંતુ તેમની સામે અનેક એવા ગંભીર ગુનાઓ તે દાખલ થયેલા છે. અનેક કેસની અંદર તેઓ જેલની અંદર ભૂતકાળમાં જઈ ચૂક્યા છે. ચાર્જશીટ દાખલ થયા બાદ તેઓ જેલમાંથી બહાર જામીન પર આવ્યા હતા. અને હવે આ તમામની વચ્ચે વર્ષ 2023ની અંદર વનકર્મી પર હુમલાની ઘટના એ ન માત્ર ગુજરાત પરંતુ દેશભરની અંદર એ વખતે ચર્ચાનો વિષય બની હતી કે કથિત રીતે ધારાસભ્ય ઉપર ફાયરિંગના આરોપ પણ લાગ્યા હતા કે જ્યાં ચૂંટાયેલા પ્રતિનિધિએ સરકારી કર્મચારી ઉપર ફાયરિંગ કરી હોવાની વાત હતી. હવે આ ઘટનાની અંદર ફરી એકવાર ચર્ચાનો વિષય એટલા માટે છે કે આ એ ગુજરાત પૂરતી સીમિત હવે નથી રહી. અરવિંદ કેજરીવાલ સહિત દિગ્ગજ નેતાઓ આ મામલે પોતાના સ્ટેટમેન્ટ આપી ચૂક્યા છે. ભારતીય આદિવાસી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો કે જેઓ રાજસ્થાનની અંદર છે તેઓ પણ ડેડિયાપાડા આવીને આવનારા સમયની અંદર પરિવારના સમર્થનની અંદર મેદાને આવશે. ઝારખંડ સુધીના એ રાજ્યોની અંદર આવેદનપત્રો આપવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. અને સતત દક્ષિણ ગુજરાત અને સાથે જ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારની અંદર આવેલા અન્ય રાજકીય પાર્ટીના નેતાઓ કે જેઓ પણ ચૈતર વસાવાના સમર્થનની અંદર આવીને અત્યાર સુધીમાં અનેક વખતે પોતાની રજૂઆત અને નિવેદનો કરી ચૂક્યા છે. હવે આવનારા સમયની અંદર જોવાનું રહેશે આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર કઈ રીતે પોતાની રણનીતિ કરે છે. આમ આદમી પાર્ટીની લીગલ ટીમે ગુજરાત હાઈકોર્ટની અંદર હાલ ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય આરોપીઓના જામીન અરજીને લઈને એ પોતાની લડત લડી રહ્યા છે. જોવાનું એ રહેશે કે તમામ લોકોના જામીન ક્યારે મળે છે, કેમ કે જ્યારે તમામ લોકોના જામીન મંજૂર થઈ જશે અથવા તો એ જામીન મંજૂર તરફ હકારાત્મક વલણ એ કોર્ટનું જ્યારે જણાશે ત્યારબાદ જ ચૈતર વસાવાની જામીન અરજીને લઈને કોર્ટની અંદર અરજીઓ દાખલ કરવામાં આવશે. પરંતુ અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો ગુજરાત આમ આદમી પાર્ટીમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી બાદ એક જે મોટા નેતાઓ રાજીનામા આપી રહ્યા હતા તેમાં આવનારા સમયમાં ક્યાંક ચૈતર વસાવા પણ ન પડે તેને લઈને આમ આદમી પાર્ટી એક્શનમાં છે. લીગલ ટીમ સહિતના નેતાઓ એક્શનની અંદર છે અને સતત દિલ્હીથી નેતાઓ આવી ચૈતર વસાવાના પરિવારની મુલાકાત પણ કરી રહ્યા છે અને તેમના સુધી સંદેશો પણ પહોંચાડી રહ્યા છે કે આમ આદમી પાર્ટી તમારી સાથે છે, કેમ કે ભૂતકાળની અંદર બનેલી તમામ ઘટનાઓ પરથી આપના નેતાઓ પ્રદેશના અને સાથે જ કેન્દ્રના એક બાદ એક બોધપાઠ ક્યાંક શીખી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.